શું ઈસવીસન 1900 જૂનું રેસ્ટોરન્ટ? હા, એ બી અમદાવાદનું, ટોટલી અમદાવાદના જૂના અને જાણીતા ટેસ્ટ સાથેનું રેસ્ટોરન્ટ ક્યાં છે? ચાલો બતાવો. તો ચાલો જઈએ. આ છે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ, જે સૌ પ્રથમ નગર નાસ્તા હાઉસ છે. અને અંદર જતાં જ તમે જોઈ શકશો કે બિલ્ડિંગ જે છે તે એકદમ જૂની છે. એવું લાગે કે આપણે જૂના જમાનામાં પહોંચી ગયા હોય એવું, અને અંદરથી પણ એવું જ છે જેવું તમને અંદર જઈને બતાવું. અને નીચેની સાઈડ હોવાથી આ કેવું એમ ઓળખાતું નથી, પણ આમ બહુ જ મોટું રેસ્ટોરન્ટ છે. અને અહીંયા મસ્ત ગરમા ગરમ જલેબીઓ, એ પણ પ્યોર ઘીમાં તળાતી હોય છે. પહેલાં તો એ જ તમારો જીવ લલચાવી લે કે મસ્ત ઘીમાં તળાતી જલેબીઓ હોય. અને ત્યારબાદ તમે જેવા અંદર એન્ટર કરશો એવું લાગશે કે ઓહો, જૂના અમદાવાદમાં આવી ગયા. અને અહીંયા ઘણા બધા લોકો જમવા આવી ચૂક્યા છે, તે બધાનું પણ અહીંયા લખેલું છે. અને તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર કેટલું જૂનું છે. અને આ છે અહીંયાનું મંદિર, એના પણ તમે દર્શન કરી લો. અને આ છે મેનુ, જે તમે છૂટક પણ લઈ શકો છો અને એક સાથે પણ લઈ શકો છો. યસ, અહીંયા કોમ્બો અવેલેબલ છે, જેમાં દરેક વસ્તુઓ આવી જતી હોય છે. અને તમે છૂટી વસ્તુઓ જોઈ લો તો ખાંડવી છે, ખમણ છે, વડા છે, અને જોતા જ હા, ખાવાનું મન થઈ જાય. ને કહેતા જ આપણી ડીશ પણ આપણી પાસે આવી જાય છે. અરે, ઉપાડાતું પણ નથી, એવો મસ્ત મજાનો કોમ્બો આવી ગયો છે. તો આમાં જલેબી છે, ફાફડા છે, સમોસા છે. અરે, મને તો દેખાતું પણ નથી, એટલી બધી વસ્તુ છે. અરે યાર, સલેડ ક્યાં છે? આમાં સલેડ નથી દેખાતું. પણ બટાકાનું શાક છે, પછી આ સેવ ટામેટા છે, આ પાત્રા છે, આ સંભારો છે, આ કઢી છે, આ પાતુડી છે, આ મીઠી ચટણી છે, આ બીજું બટાકાનું શાક છે, અને આ બી ચણાનું શાક છે મે બી. અને આમાં નીચે શું છે? પાપડી અને બીજું બધું છે. તો બધી જ વસ્તુ મસ્ત મજાની આવી ચૂકી છે આપણી કોમ્બોમાં. તો ચાલો ફટાફટ ટ્રાય કરીએ અને પછી બતાવીએ. તો પહેલા આપણે ફાફડા ટ્રાય કરીએ. અને ફાફડા શેની સાથે ખાવાના હોય? કમેન્ટ કરજો, તમે શેની સાથે ખાઓ? હું તો કઢી સાથે ખાઉં. અસલ ગુજરાતી ટેસ્ટ. આપણે આ ખમણ એકદમ રૂ જેવા મસ્ત પોચા જો. કઈ જ ના ઘટે. આ પાપડી અને પૂરી, અને ત્રણ જાતના તો શાક છે. પહેલા આપણે સૂકી ભાજી ટ્રાય કરીએ. બધી જ વસ્તુ એકદમ ટેસ્ટી છે. અને તમારે બધાએ પણ આવવું હોય તો ક્યાં આવવાનું? ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટની અંદર. તો તમે બધા પણ મથી જોજો. ફૂલ એડ્રેસ આપી દઈશ. બીજા વિડીયોમાં જોતા વિડીયો